નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છમાં ઘણા સમયથી સિવિલ સર્જનની જગ્યા ખાલી છે। હાલે માંડવીના ડોક્ટરને ચાર્જ અપાયેલ છે। તેમની ભુજમાં ઓછી હાજરી અને ફોન ન ઉપાડવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। ચૂંટાયેલ ધારાસભ્યો કચ્છને સિવિલ સર્જન અપાવે તેવી માંગ। ભુજમાં જિલ્લા સિવિલ સર્જનની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે। કચ્છ જેવા આટલા મોટા જિલ્લામાં રેગ્યુલર સિવિલ સર્જન નથી, ઇન્ચાર્જ સિવિલ સર્જન છે। સિવિલ સર્જનની કચેરીની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અરજદારો ખૂબ જ મુશ્કેલીમાં છે। સિવિલ સર્જનને ભુજમાં હાજર રહેવા માટે ખાસ કોઈ રસ નથી તેવું વર્તુળોએ જણાવ્યું હતું। પ્રથમ આદિપુરના ડૉક્ટર, ત્યારબાદ માંડવી હોસ્પિટલના ડૉક્ટરને ચાર્જ સોંપાયો છે। તે કોઈ પણ અરજદારોનો ફોન ઉપાડતા નથી। એટલું જ નહીં, સ્થાનિક કર્મચારીઓને નંબર આપવાની કે સિવિલ સર્જનને ફોન જોડી આપવાની કર્મચારીઓને સખત મનાઈ કરી છે। તેથી કોઈ કર્મચારી અરજદારને ફોન જોડી આપતો નથી કે નંબર આપતા નથી। આ લખનારે છેલ્લા 15 દિવસમાં 3 થી 4 વખત સિવિલ સર્જનની ઓફિસની મુલાકાત લીધી। ત્યાંથી માંડવી ઇન્ચાર્જ સીએસને ફોન લગાવેલ, પણ એક પણ વખત ફોન ઉપાડવામાં આવેલ નથી। પછી આ લખનારે કલેક્ટરશ્રીને ફોન કરી સ્થિતિની માહિતી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવચનોમાં એટલા સુધી કહ્યું છે કે ફોન ન ઉપાડનાર અધિકારી સામે સખત પગલાં લ્યો, પણ પગલાં લેશે કોણ? માર્ચ મહિનો આવી રહ્યો છે અને અનેક ગ્રાન્ટ વાપરવાની હશે। રાજ્ય સરકારના કર્મચારીઓના બિલ ઉપર સહીઓ કરવાની હોય છે। મેડિકલ ફિટનેસ કે રજામાં જતા કર્મચારીઓ સતત ધક્કા ખાય છે, તેમ સ્થાનિકે ઉભેલા અરજદારોએ જણાવ્યું હતું। ઓફિસમાં માત્ર વિન્ડો સિવાય એક કર્મચારી હોય છે। આ માંડવીના ડોક્ટરે મન વગર ચાર્જ લીધો છે। હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સિવિલ સર્જનની કાયમી નિયુક્તિ માટે કામ કરવું જોઈએ તેવી લોક માંગ છે। દર્શક મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।